રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીનો મામલો. ઉપલેટા નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યું. ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી. ઉપલેટાના સામાજિક આગેવાન એવા અનીસ ઉસ્માન ચણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ અપક્ષમાંથી ફોર્મ રજૂ કર્યું. દરેક સમાજ સાથે સંકળાયેલા અને 108ની ગુણ આ કામ કરતા વિઠ્ઠલ તરીકે ઓળખાય છે. રિપોર્ટર ભાવેશ કોહિલ, ઉપલેટા. હું હનીફ કાદર કોડી, ઉપલેટા શહેરના વોર્ડ નંબર 4 માં આજે અનીસ ઉસ્માન ચણા એટલે કે લોકો એને વિઠ્ઠલ તરીકે ઓળખે છે. અને બીજી રીતે જો જોવા જઈએ તો વર્ષોથી દરેક સમાજના પોતે કામ કરે છે, એટલે તેને વોર્ડ નંબર 4 પસંદ કર્યું છે. અને એના મતદારો પર એને પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર જીતીશ. અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ. અને અનીસ એટલે કે બધા એને 108 તરીકે ઓળખે છે. અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અને અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે. અને કામયાબ થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના પાડવું નહીં અને શાંતિ મગજથી સાથે જવું ને બધા કાર્યો પૂરા કરો. એમાં મોટા કોઈ કામ આવતા જ નથી. માણસોને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા છે, એમાં જવાના જ કામ હોય છે. એટલે અમારું પણ એને ટેકો છે અને પોતે પણ એટલે દિલથી કામ કરશે એવી આશા. હું અનીસ ઉસ્માન ચણા વોર્ડ નંબર 4 માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ છે. મારા મતદાર વિસ્તાર ઉપર મને પૂરો અનુભવ છે કે ખોબે મત મને આપશે એવી મારી લાગણી છે. મારા કામ ઉપર મને મત મળવાના છે. મારા મતદાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.